દરરોજ ગ્રહોની ચાલ અને નક્ષત્રની સ્થિતિની તમારી રાશિ પર સારી અને નરસી અસર જોવા મળતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરરોજ ગ્રહોના સ્થાન બદલાતા હોય છે, જે આપણા જીવનમાં સુખ અને દુઃખ લઈને આવે છે. આજના દૈનિક રાશિફળમાં આપણે જાણીશું કઈ રાશિના જાતકોને આજે આર્થિક લાભ થશે અને કઈ રાશિના લોકોએ વાણી પર સંયમ રાખવો પડશે. ચાલો જોઈએ તમારા સ્ટાર શું કહે છે. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્તતાથી ભરપૂર રહેવાનો છે. આજે તમારે કામકાજમાં વધુ દોડધામ કરવી પડી શકે છે, પરંતુ મહેનતનું યોગ્ય ફળ મળશે. આર્થિક રીતે સ્થિતિ મજબૂત રહેશે. પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે, પરંતુ વાણી પર સંયમ રાખવો જરૂરી છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચઢાવ ઉતારથી ભરપૂર રહેશે. વેપાર અને વ્યવસાયિક ક્ષેત્રે આજે નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે ઉત્તમ દિવસ છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને મિત્રો તરફથી પૂરતો સહયોગ પ્રાપ્ત થશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને સંતાનોના પ્રશ્નો ઉકેલાશે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ બૌદ્ધિક કાર્યોમાં સફળતા અપાવનારો રહેશે. નોકરી કરી રહેલા જાતકોને આજે દરેક કામમાં સફળતા મળી રહી છે. રાજકારણમાં આગળ વધી રહેલા જાતકોને આજે પોતાના શત્રુઓથી સાવધાની રાખવાની રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ લાગણીશીલ થઈને કોઈ પણ નિર્ણય લેવાથી બચવાનો રહેશે. આજે તમારે ભાવનાત્મક નિર્ણયો લેતા પહેલા 2 વાર વિચાર કરવો જોઈએ. કાર્યસ્થળ પર વિરોધીઓ સક્રિય થઈ શકે છે, તેથી પોતાની યોજનાઓ ગુપ્ત રાખવી. આર્થિક ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. સિંહ રાશિના જાતકો આજે ઉર્જાથી ભરપૂર રહેવાનો છે. આજે તમે એક પછી એક કામ હાથમાં લેશો અને એને સરળતાથી પૂરા કરી શકશો. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. નેતૃત્વ શક્તિ ખીલી ઉઠશે અને સામાજિક કાર્યોમાં તમારી પ્રશંસા થશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશહાલી લઈને આવી રહ્યો છે. આજે તમારે કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે તાલમેલ જાળવવો પડશે. માતા તરફથી આર્થિક કે માનસિક સહયોગ મળી શકે છે. આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે, જે શાંતિ આપશે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થશે. કરિયરમાં પ્રગતિની નવી તકો મળશે અને અટકેલા સરકારી કામો પૂર્ણ થશે. જીવનસાથીનો પૂરો સહયોગ મળશે, જે તમારા મનોબળને વધારશે. રોકાણ કરવા માટે દિવસ શ્રેષ્ઠ છે. આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે મધ્ય ફળદાયી રહેવાનો છે. આજે તમારે તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવું પડશે. પરિવારમાં કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે, તેથી શાંતિથી કામ લેવું. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ ઉધાર લેવાનું ટાળવું. ધનરાશિના જાતકો માટે દિવસ આનંદદાયક રહેશે. વેપારમાં નવી ભાગીદારી ફાયદાકારક સાબિત થશે. સંતાનોના કરિયરને લઈને જે ચિંતા હતી તે દૂર થશે. ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે, જે શાંતિદાયક રહેશે. તમારી રચનાત્મક શક્તિમાં વધારો થશે અને સમાજમાં માન સન્માન મળશે. આજનો દિવસ મકર રાશિના જાતકોને તેમની મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. નોકરી કરી રહેલા જાતકોને આજે પ્રમોશન અથવા પગાર વધારવાના યોગ છે. જમીન મકાન સાથે જોડાયેલા વિવાદો ઉકેલાશે. જીવનસાથી સાથે સુમેળ વધશે અને તમે ભવિષ્યનું આયોજન કરી શકશો. રાજકારણમાં આગળ વધી રહેલા જાતકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ ખુશહાલ રહેવાનો છે. આજે તમને કંઈક નવું શીખવાની તક મળશે. ટેકનોલોજી કે રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળશે. આવકમાં વૃદ્ધિ થશે અને જૂનું રોકાણ લાભ અપાવશે. વિદેશ જઈને અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓની ઈચ્છા પૂરી થશે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ એકદમ શાંતિપૂર્ણ રહેવાનો છે. આજે આધ્યાત્મિક કાર્યોમાં તમારું મન લાગશે અને દાન પુણ્ય કરવાની ઈચ્છા થશે. કામના સ્થળે આજે તમારી નમ્રતા અને કામની કદર થશે. નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળશે, પરંતુ ખર્ચ પર લગામ રાખવું.